દાહોદમાં જીઆઈડીસી મામલે ગ્રામજનોનો વિરોધ ઉગ્ર છે અને આજે કચલધરા ખાતે તંત્ર દ્વારા જીઆઈડીસીને લઈને સર્વે કરવામાં આવ્યો। સર્વેની કામગીરી દરમિયાન ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉગ્ર પ્રદર્શન સામે પોલીસની ટીમે કર્યો બળ પ્રયોગ। વિરોધ કરતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો। પોલીસ લાઠીચાર્જ કરતા વિસ્તારમાં તણાવભર્યો માહોલ જોવા મળ્યો છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। સર્વેની કામગીરી દરમિયાન ગ્રામજનો દ્વારા વિરોધ થઈ રહ્યો હતો અને ગ્રામજનો પર પોલીસ દંડા વડે તૂટી પડી હતી। વિરોધ કરતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ધ્રુવ ગોસ્વામી પાસેથી। ધ્રુવ, પોલીસને ગ્રામજનો પર લાઠીચાર્જ કરવાની ફરજ કેમ પડી? કેમ ગ્રામજનોને પોલીસે માર્યા હતા? જી મિથુન, ચોક્કસથી આજે જીઆઈડીસી મામલે ખૂબ સમયથી જે છે તે વિરોધ થઈ રહ્યો હતો, ત્યારે આજે જે સર્વે કરવા આવેલી ટીમ દ્વારા સર્વે કરાવી રહ્યો હતો ત્યારે ગામ લોકો દ્વારા, જે કચલધરાના ગ્રામ લોકો છે તેઓ દ્વારા જે છે તે આ જીઆઈડીસીનો વિરોધ કર્યો હતો। ત્યારે પોલીસે બળ પ્રયોગ કર્યો છે। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને લોકોને જે છે ગ્રામજનોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ સર્વેની કામગીરીને લઈને જે ગ્રામ લોકોને ડિટેન પણ કરી દેવામાં આવ્યા છે અને તેમને ચાકલિયા પોલીસ ખાતે ડિટેન કરી દેવામાં આવ્યા છે। જી મિથુન। જી આભાર ધ્રુવ, માહિતી આપવા બદલ। તો અહીંયા ગ્રામજનો વિરોધ કરી રહ્યા હતા। સર્વેની કામગીરીની સામે ગ્રામજનો વિરોધ કરી રહ્યા હતા અને ગ્રામજનો જે પ્રકારે વિરોધ કરી રહ્યા હતા તેની સામે પોલીસે બળ પ્રયોગ કર્યો છે। તેમની પર લાઠીઓ વરસાવી વિરોધ કરતા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। ગ્રામજનો પર પોલીસ લાકડી લઈને તૂટી પડી હતી। ત્યારે આજે કચલધરા ખાતે તંત્ર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો।